ગુજરાતમાં અધિકારીઓ હોય કે નેતા, તમને શિખામણ આપ્યા બાદ પણ કેવું વર્તન કરવું તે નથી સમજાતું. આપણે ગુજરાતીમાં એક કહેવત બોલીએ છીએ કે શેઠની શિખામણ જાપા સુધી. આ કહેવત ગુજરાત પોલીસ પર સારી રીતે લાગુ પડે છે, કારણ કે સંઘવી સાહેબ હમણાં જ તેમણે પોલીસ અને કહેવાય છે કે આખા વિભાગનું નાક વાટ્યું હતું, તેમ છતાં કશો બદલાવ નથી આવ્યો. એક કાનેથી સાંભળવાનું, બીજા કાનેથી કાઢી નાખવાનું, આવું જ કાંઈક પોલીસે કર્યું છે. સુધરવાનું નામ ન લેતા પોલીસ કર્મીઓ એવા કૃત્યો કરી રહ્યા છે કે સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરે. પોલીસને ખોફ બેસાડવાનો હોય છે ગુંડા તત્વો પર, પરંતુ પોલીસ એ પ્રકારનું ખોફ નહીં, પરંતુ દાદાગીરી અને અમાનુષી વર્તન સામાન્ય જનતા સાથે કરી રહી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સંઘવી સાહેબની નાગરિકો સાથેની સારા વર્તનની સલાહ 24 કલાક પણ ન ટકી. અમદાવાદમાં પોલીસ કર્મીએ મહિલાને લાફા માર્યા અને એ હદ સુધી લાફો માર્યો કે તેની આંખમાંથી લોહી નીકળ્યું. બીજી તરફ સુરતમાં એવી ઘટના બની કે પોલીસ કર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફણાકા ઝીક્યા. વિગતે વાત કરીએ, સૌથી પહેલા અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓ એક વાહન ચાલકને માર્યાનો બનાવ સામે આવ્યો. જે બાદ બીજો એક એવો બનાવ સામે આવ્યો જેમાં એક મહિલાથી પોલીસનું ID કાર્ડ નીચે પડી જાય છે અને પોલીસ કર્મચારી મહિલાને લાફા મારે છે. મહિલાને એટલી હદે સુધી લાફા માર્યા કે તેની આંખ પરથી લોહી નીકળવા લાગ્યું. અને આ અંગે જ્યારે મહિલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચે છે, ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના PSI અને PI મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પણ પાડી. તેમ છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી રહી અને અરજી આપી. તો અન્ય એક બનાવ પણ એવો છે કે ગૃહમંત્રી છે હર્ષસંઘવીના શહેરમાંથી જ સામે આવ્યો, જેમાં સુરતમાં પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો છે. ઉમરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની આ સમગ્ર ગેરવર્તણૂક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવાને બદલે, કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે પોલીસ કોન્સ્ટેબલ છે સીધો જ વેપારી પર હાથ ઉપાડે છે. CCTV ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ મારપીટ કરી તેને ધક્કો મારે છે. જોકે વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી, પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી તે ગંભીર સવાલ ઉભો થઈ રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો. ત્યારે વેપારી છે ક્યાંક ને ક્યાંક ભયના માર્યા હજુ સામે નથી આવ્યો, પરંતુ 18 ડિસેમ્બર 2025માં અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષસંઘવી છે તે અમદાવાદ પોલીસને સલાહ આપે છે, પરંતુ પોલીસને આપેલી સલાહ ક્યાંક છે પોલીસ કર્મીઓ છે કહેવાય છે કે સાંભળતા નથી, તેને ઉતારતા નથી, બાકી આવી ઘટનાઓ ન સામે આવે. હર્ષસંઘવી દ્વારા પોલીસને એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસિંગ તેવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસની સલાહ છે કે ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ, તો કોઈ નવાઈ નથી. ગુનેગારોને પોલીસનો ડર રહે તેવો વ્યવહાર પોલીસનો રહેવો જોઈએ તેવો મને વિશ્વાસ છે. તેવો એમને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. કિલોમીટર દૂરથી કોઈ દાદા દાદી આવે ને PI ખુરશી પરથી ઊભો થઈ પાણી આપશે તો ફરિયાદીને જીવન જીવવાની તાકાત વધશે. ફરિયાદી જોડે PI ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે. અમદાવાદ જિલ્લાના નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે તેવી તેમણે પોલીસને સલાહ આપી હતી, પરંતુ પોલીસ આંખ આડા કાન કરી રહી છે. પોલીસ ગેરવર્તણૂક કરી રહી છે, જે પ્રમાણે પોલીસનું વર્તન હોવું જોઈએ ગુંડા તત્વો સામે, સામાન્ય વ્યક્તિ સામે. પરંતુ કદાચ પોલીસની જે કહેવાય કે બંને વ્યક્તિ વચ્ચેનો ભેદ છે તે હવે નથી પારખી રહી કે શું હોય, કે કર્મચારીઓ છે જેમણે ગેરવર્તણૂક કર્યું હોય તેમને મનમાં ત્યારે શું ચાલતું હોય કે શું હોય, તેમને જે મર્યાદામાં કામ કરવાનું હોય, કાયદામાં કામ કરવાનું હોય તેમણે નથી કર્યું. જે મહિલા સાથે તેમણે કહ્યું કે તેમનું I કાર્ડ નીચે પડી ગયું, અને જો પોલીસ આટલું બધું રોષભર્યું વર્તન કરતું હોય તો ત્યારે એક પ્રશ્ન સીધો જ આ પોલીસ કર્મીને, તમે હર્ષસંઘવીને કહો કે કોઈ પણ વ્યક્તિને સામાન્ય છે કે જ્યારે મહિલાઓ લૂંટાય છે, જાહેરમાં સામાજિક તત્વો છે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરે છે, ત્યારે કેમ પોલીસને કશું થતું નથી, અને થાય છે તો ખૂબ પોલીસ ફરિયાદ નથી લેતી. ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે કે જેમાં પોલીસ ફરિયાદ લેવા મહિલાની તૈયાર ન થાય, અને ઉપરથી પછી મહિલા મંત્રી એવું ટ્વીટ કરે કે ભાઈ કેન્દ્ર લેવલ કરતા ગુજરાતમાં ઓછી મહિલાઓ સાથે એવી ઘટનાઓ બને છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે આ જ કેસમાં જોઈ લો કે મહિલાની જે ફરિયાદ છે તે લેવામાં નથી આવતી. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમને ID કાર્ડ પડી જવાથી તમારું સ્વમાન છે તે ખંડન થઈ જતું હોય, તો મહિલાઓ સાથે જ્યારે ન થવાના કૃત્યો થતા હોય ત્યારે મહિલાની વ્યથા શું હશે?
અને ખાસ જે પ્રમાણે તમારી પાસે જે હોદ્દો છે, જે તમારી પાસે પદ છે, જે તમારી પાસે પાવર છે, એનો તમારે ક્યાં ઉપયોગ કરવો એ જોવું પડે। આ સાથે જ જિગ્નેશ મેવાણી છે, તેમણે હરસંઘવીને ટાંકીને શું કહ્યું તેના પર પણ નજર કરીએ। મિત્રો, આજ અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો, એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજી ભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે, બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસને મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચિયા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે, એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે ગુજરાતની સુરક્ષાની વાત કરવામાં આવે છે, જે પ્રમાણે સતત આપણે જોઈએ છે કે જિગ્નેશ મેવાણી છે એ પણ સુરક્ષાને લઈને, બીજી તરફ અન્ય વિપક્ષ છે એ પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષાના પ્રશ્નોને લઈને મેદાને છે, અને બીજી જ તરફ જે કહેવાય છે કે જે દ્રશ્યો ન આવવા જોઈએ સામે એ દ્રશ્યો આવી રહ્યા છે અને પોલીસ પર અનેક સવાલ થઈ રહ્યા છે। જે પ્રમાણે પોલીસનું કામ હોવું જોઈએ કે લોકોને સુરક્ષા આપવાનું, પરંતુ પોલીસ ક્યાંક અસામાજિક તત્વો જેવું વર્તન કરી રહ્યો છે, તેને લઈને શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।